જ્યારે સૌના મોં સિવાય, અરે ઓ અભાગી, જ્યારે સૌના મોં સિવાય, જ્યારે સૌએ બેસી મોં ફેરવી સૌ ડરી જાય, ત્યારે હૈયું ખોલી મન મૂકી તારા મનનું ગાણું તું એકલો ગાને રે. તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું, મહાદેવ દેસાઈએ અનુવાદ કર્યો અને પછી સાર્થક સિદ્ધાંત અને વેદાંત શ્રીવાસ્તવ નામના 17 વર્ષના છોકરાઓએ આ શબ્દોને સાકાર કરતા બધા જ ટ્રોલિંગને અવગણતા, એમને દેશદ્રોહી કહ્યું, એને અવગણતા સાબિત કર્યું અને આખરે સીબીએસઈના ચેરમેન અને સચિવ પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સીબીએસઈના ચેરમેન રાહુલ સિંહ, સચિવ હિમાંશુ ગુપ્તા, એમને હટાવી દેવામાં આવ્યા છે. એ હટ્યા એની પાછળ એમણે કરેલા કામ નહોતા, એમણે કરેલા કામોનો ભાંડો ફૂટી જવો હતો. એ ભાંડો ફોડનાર માણસો કોણ હતા? વેદાંત શ્રીવાસ્તવ નામનો 17 વર્ષનો છોકરો, દિલ્હીનો રહેવાસી, એણે સીબીએસઈની એક્ઝામ આપી, 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, ફિઝિક્સમાં એને 65 માર્ક આવ્યા. એ 65 માર્ક સાથે સહમત નહોતો. એણે એનું પેપર જોવા માટે માંગ્યું. એ પેપર એને મળ્યું તો ખબર પડી કે એમાં એણે લખેલું, પહેલા પાના પર એણે લખેલું છે, એના પાછળ જે કોપી છે તો બીજા કોઈની લખેલી છે. એણે ટ્વિટર પર મૂક્યું, એણે સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા અને તમને ખબર જ છે કે આ દેશમાં જે અસહમતિ વ્યક્ત કરે કે પ્રશ્ન કરે એની સાથે શું થાય, તો કે એના પર એક થપ્પો લાગી જાય. આના પૈસા લઈને આ કરે છે, આના કહેવાથી આ કરે છે, આ ડીપ સ્ટેટ છે, આ સોરોસના એજન્ટ છે, એમને દેશદ્રોહી કહી દીધા. એક 17 વર્ષના છોકરાને દેશદ્રોહી કહેતા શરમ ન આવી. એણે પોતાના અધિકાર માટે પ્રશ્ન કર્યો હતો. આ દેશના બંધારણે આપેલો મૂળભૂત અધિકાર, એણે એ વાપર્યો અધિકાર, એણે પ્રશ્ન કર્યો, એને ગદ્દાર કહ્યા, એને દેશદ્રોહી કહ્યા, એને વિપક્ષના નેતાએ બોલાવ્યા. એ ગયો રાહુલ ગાંધી પાસે ડર્યા વગર, કેમ કે જો તમે વિપક્ષના નેતા, સામાન્ય માણસ પાસે સત્તા ન સાંભળે તો મંચ કયો? વિપક્ષ સિવાય એની પાસે કયો મંચ? સત્તા પહેલું માધ્યમ છે, એટલે એ સીધો સત્તાને પ્રશ્ન કરે છે. સત્તા દેશદ્રોહી કહી દે છે એને, તો એ વિપક્ષની પાસે જાય છે. એ વિપક્ષ પાસે ગયો, ત્યાં એણે વિડીયો બનાવ્યો. સાર્થક સિદ્ધાંત નામનો છોકરો, મૂળ રાંચીનો, અને જે કંપની હૈદરાબાદની એક ટેક કંપની હતી COEMT, એણે આ એક્ઝામ લીધી ને એણે બધા ડોક્યુમેન્ટ્સ એ બધું ચકાસ્યું અને બધું જોતા વાંચતા એને ખબર પડી કે આટલી વિસંગતતાઓ છે. એ વિસંગતતાઓને લઈને એણે સવાલ ઉઠાવ્યો, એણે લાંબો બ્લોગ લખ્યો. સેમ સીબીએસઈ તો પવિત્ર છે, તમે પ્રશ્ન કરી રહ્યા છો એટલે તમારી અંદર તમને શંકાની નજરે અમે જોઈશું ને અમે એવું માની જ લઈશું કે તમને અમેરિકામાં બેઠેલા જ્યોર્જ સોરોસે ફંડ આપ્યું છે અને તમે આ દેશમાં અસ્થિરતા પેદા કરવા માંગો છો અને તમને આ દેશની શાંતિ પસંદ નથી, સુરક્ષા પસંદ નથી, તમે આ દેશના જ નથી, તમે ગદ્દાર છો અને એટલે અમે તમને ટ્રોલ કરીશું. પણ આ નવી પેઢી છે, એ નથી ડરતી, એને નથી ફરક પડતો, એ પોતાની જાતને જવાબ આપે છે. અને એટલે જ બધા ચૂપ બેઠા હોય, બધાએ મૌન રહેવાનું પસંદ કર્યું હોય ને તોય એકલા હાથે જે બોલી શકે છે એવા બે છોકરાઓ પહેલાં બોલ્યા, ટ્વિટર પર લખ્યું. એમનું પહેલું કામ હતું એની પાસે જવું જે સોલ્યુશન આપી શકે છે ને એટલે જે પહેલાં સરકાર પાસે ગયા. અને એટલી મોટી સરકાર હોય કે નાના નાના અવાજો એને ક્યાં સંભળાય, તો એમણે ન સાંભળ્યા એ અવાજો. એ વિપક્ષ પાસે ગયા, રાહુલ ગાંધી સાથે બેઠા, રાહુલ ગાંધીએ વિડીયો બનાવ્યો, એમણે કહ્યું કે અમને સોરોસના એજન્ટ કયા અને ડીપ સ્ટેટ કહ્યું. રાહુલ ગાંધીએ લખ્યું, ત્યાં સોરોસના એજન્ટો સાથે સંવાદ કર્યો. હાંસીનું પાત્ર બની ગયું આ વાક્ય અને એના પછી આ નિર્ણય લેવાયો. સાર્થક 17 વર્ષનો છોકરો સંસદની સ્થાયી સમિતિ પાસે જઈને એમને કહી રહ્યો હતો, દેશના સાંસદોને, લાખો માણસોના પ્રતિનિધિઓને જઈને કહી રહ્યો હતો કે જુઓ સીબીએસઈએ શું કર્યું છે. સીબીએસઈની એ સમસ્યાઓ એમણે બતાવીને હવે એક સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વિસનું ટેન્ડર, એની ખરીદ પ્રક્રિયા, એમાં જેટલી વિસંગતતાઓ હતી એ બધી જ સાર્થકે બતાવી છે અને પછી નિર્ણય કરવામાં આવ્યો છે કે આ લોકોની સામે તપાસ થશે. બે અધિકારીઓ, રાહુલ સિંહ સીબીએસઈના ચેરમેન છે, સચિવ છે હિમાંશુ ગુપ્તા, એ બંનેને એમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. અભિજીત દિપકે કે જેમણે આખી આ મુવમેન્ટ શરૂ કરી હતી કોકરોચ જનતા પાર્ટી નામે નીટની એક્ઝામ પછી, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એમ કહીને એ આ ડિમાન્ડ સાથે આવી રહ્યા છે. સાર્થકના નામ સાથેની અને એણે જે કામ કર્યું, એણે જે બ્લોગ લખ્યો, આખું વિસ્તારથી લખ્યું, એના પર એમણે એ વિડીયો શેર કરીને કહ્યું હતું કે જેન્ઝીએ આ કરીને બતાવ્યું. તો જેન્ઝીએ શું કરીને બતાવ્યું? તો કે અસલી ક્રાંતિ આ છે. એ ક્રાંતિ નહીં જે બાંગ્લાદેશમાં થાય છે, એ ક્રાંતિ નહીં જે નેપાળમાં થાય છે, એ ક્રાંતિ નહીં જે દુનિયાના બાકી દેશોમાં થાય છે કે જ્યાં ક્રાંતિના નામ પર
દુનિયાના બાકીના દેશોના કે પછી ખરા અર્થમાં જે લોકો એજન્ટ છે એમના તમે હથિયાર બનીને આ દેશમાં હિંસા કે અરાજકતા ફેલાવો છો, એ ક્રાંતિ નથી. ક્રાંતિ એ છે જે તમે સાચા અર્થમાં અવાજ ઉઠાવીને આ દેશના બંધારણની રક્ષા કાજે આ દેશમાં તમે કોઈને પણ પસંદ કરો, પણ જેને પણ પસંદ કરો છો એની પાસેથી કામ લો. એ જ તો છે લોકતંત્ર. લોકતંત્રનો મતલબ કે અવાજ ઉઠાવવાનો. અવાજ ઉઠાવતા દરેક માણસો જ્યારે વોટ કરવાનો આવશે ત્યારે વિપક્ષને જ જઈને વોટ નથી કરવાના. જરૂરી નથી કે જે લોકો કોકરોચ જનતા પાર્ટીને ફોલો કરે છે એ બીજેપીને વોટ નહીં કરે, એ ભારતીય જનતા પાર્ટીને વોટ કરશે. પણ એ જેને પણ ચૂંટીને લાવે છે એની પાસેથી કામ લેવડાવશે, એને પ્રશ્ન પૂછશે. આ બહુ જ સરળ વાત છે કે હું વોટ ગમે તેને આપું, હું જેને વોટ આપું છું એને પ્રશ્ન કરીને મારું કામ કરે, અને બીજું એ કામ કરવું એનું કર્તવ્ય છે. કામ કરતા માણસોએ સમજવું પડશે કે આ બાંકડા ઉપરની તકતીઓમાંથી આ દેશને આઝાદીની બહુ મોટી જરૂર છે. દરેક નાના કામમાં થતા ઉદ્ઘાટનો એક બ્રિજ બની જાય અને પછી રાહ જોવાની કે મંત્રીશ્રી આવશે ને પછી ઉદ્ઘાટન કરશે, અને મંત્રીશ્રી ઉપકાર ભાવ તમને બતાવે, અમે આ કર્યું, એ કરવા જ તમને ત્યાં મૂક્યા છે. એ કામ અમે આ કર્યું એના દેખાડામાંથી બહાર આવીને, સિમ્બોલિઝમમાંથી બહાર આવીને, માત્ર બસ બધું બતાવવા માટે કે અમે આ કશું કર્યું એ ઉપકાર ભાવમાંથી બહાર આવીને તમારું એક કર્તવ્ય હતું, તમે એ કર્યું, વાત પૂરી થઈ ગઈ. એના પછી આગળ વધીને કોન્ક્રીટ કામમાં આ દેશ જ્યાં સુધી નહીં જોડાય ત્યાં સુધી આપણી પાસે આટલું કરોડ યુવાધન છે એવી ફાંકા ફોજદારી કરવાથી કશું નથી મળવાનું. વિશ્વગુરુ બનવા માટે પહેલાં તો વિશ્વની હરોળમાં આવવું પડે, ને હરોળમાં આવવા માટે ભાષણોમાંથી બહાર આવીને, રેલીઓમાંથી બહાર આવીને, નામોની તકતીઓમાંથી બહાર આવીને, પ્રશંસાઓની આદતમાંથી બહાર આવીને ગ્રાઉન્ડ પર કામ કરવું પડે. અને એ કામ કરવા માટે લોકોએ એ કહેવું પડે કે અમારે મનોરંજનની જરૂર નથી, અમારે સભાઓની જરૂર નથી, અમારે મેળાવડાઓની જરૂર નથી, અમારે કામની જરૂર છે. પણ ઉદ્ઘાટનો અને સમારોહોનો મોહ અને ચેપ લગાડનારી જનતા, દરેક બીજી વાત પર તાળી પાડવા માટે ટેવાયેલી જનતા, જેની પાસેથી ગળામાંથી અવાજ જતો રહ્યો છે, બસ ખાલી એક રોબોટની જેમ માત્ર આમામ તાળી પાડી શકે છે, એમાંથી બહાર આવેલી જનતા ઘેનમાંથી બહાર આવશે. અને જ્યારે બહુ મોડું થઈ જાય એની પહેલાં બહાર આવશે, તો મને એવું લાગે છે કે આપણે એ હરોળમાં આવીને એવું કહી શકીશું કે નહીં, હવે અમે સક્ષમ બન્યા છીએ કે અમે દુનિયાને રાહ બતાવીશું કે આ ઘેનમાંથી બહાર કેવી રીતે આવી શકાય, લોકતંત્ર રહીને પણ તમે કેવી રીતે આગળ વધી શકો, અને લોકતાંત્રિક દેશમાં અશક્ય છે. અને બધું કરવા માટે જનતાએ પહેલાં પોતાનાથી શરૂઆત કરવી પડશે, બહુ જ સામાન્ય આદતો કેળવવાથી શરૂઆત કરવી પડશે. અને એટલે જ પહેલાં પોતાને પ્રશ્ન, પછી સરકારને પ્રશ્ન, અને પછી એ પરંપરાની જેમ આગળ વધે. વિપક્ષ પોતાનું કામ કરે, સત્તા પોતાનું કામ કરે તો બહુ સરળ છે લોકતંત્ર લાગુ થવું. બહુ જ અઘરું છે એની શરૂઆત પોતાનાથી કરવી, કોઈ જ ડર કે પ્રલોભન વગર અવાજ ઉઠાવવો. અને એટલે જ આ કામની શરૂઆત વેદાંત શ્રીવાસ્તવ સાર્થક સિદ્ધાંતે કરી દીધી છે. અસલી જેન્ઝી ક્રાંતિ તો થઈ ગઈ છે, આ એની શરૂઆત થઈ ગઈ છે. અને જો આમને આમ થતું રહેશે તો મને એવું લાગે છે કે અન્યાય કરતાં પહેલાં, એટલે એક સમય હતો કે જ્યારે બધાને મીડિયાનો ડર લાગતો કે કશું ખોટું કરીશું તો મીડિયામાં તમે આવશો. હવે કશું ખોટું કરીશું તો એક 17 વર્ષનો છોકરો અમને સોશિયલ મીડિયા પર ઉઘાડો પાડી દેશે, એનો ડર લાગે છે. અને એટલે જ આ ડર ખોટું કરનારા દરેક માણસોમાં યથાવત રહે, એ જળવાયેલો રહે, અને ધીરે ધીરે પછી આપણે સામૂહિક રીતે બહુ જ સારા સમાજનું નિર્માણ કરીએ, અત્યારની જરૂરિયાત છે. જે પ્રતિક્રિયાઓ આવી, રાહુલ ગાંધી સાથેનો જે સંવાદ હતો એ પણ બહુ જ મહત્વનો હતો, સાંભળીએ. सोरोस आ गया इसमें बीच में. पाकिस्तान, सोरोस, everybody has come. They started calling us anti-national and Pakistani. 17 साल के डीप स्टेट एजेंट्स. भैया दिखाओ, टेररिस्ट के चेहरे दिखाओ जरा. जब मैं शीट देखता हूँ फिजिक्स की, उसका मेरा एग्ज़ाम बहुत अच्छा गया था, उसमें मेरे अच्छे नंबर नहीं आए, तो उसके पास हमारे पास ऑप्शन था कि अगर आपको अपने नंबर कम आते हैं तो आप करते हैं बुलाए फोटो कॉपी के लिए. लेकिन उसका जब मैं खोलता हूँ मेरी फोटो कॉपी, यहाँ मेरी हैंड राइटिंग थी. लेकिन अब जैसे मैं क्वेश्चन करता हूँ, मैं जाता हूँ नीचे, एक बार खोलता हूँ फोटो कॉपी अपनी, तो यहाँ से मेरी किसी और की हैंड राइटिंग होती है. तो इसके बाद मैंने देखा कि ये मेरी शीट नहीं है, तो अपना मैं इशू लेके आया एक्स पे. होगो का सपोर्ट आया कि ये तो एकदम हट के केस हो रहा है. बट जब इस पे पब्लिक अप्रोच इतना बढ़ने लगा तो हमें शांत कराने के लिए, बिकॉज दे थॉट दैट वी आर सम डीप स्टेट एजेंट्स दैट आर ट्राइंग टू क्रिएट अनरेस्ट इन इंडिया. 17 साल के डीप स्टेट एजेंट्स. डीप स्टेट क्या होता है भाई? सोरोस आ गया इसमें बीच में. पाकिस्तान, सोरोस, everybody has come. They started calling us anti-national and Pakistani. Then after that, that's crazy. That is very crazy. You know, that is not right. And you're students. I mean, you've got nothing to do with anything. You're asking for your answer sheet. That's all. Now suddenly you become anti-nationals.
You have to accept the problem if you want to solve the problem. Right. You're just refusing to accept that the problem, you're blaming the poor kids and saying, you're deep state, you're spies or terrorists. That we are trying to create terrorists भी unrest बोला in India. हाँ, सब terrorists भी बोल बोला दिया, सब चलो बोल दिया। शाबाश